આમ આદમી પાર્ટીની અમે વાત લઈને આવ્યા છીએ અને ગામડે ગામડે ફરી રહ્યા છે આમ આદમી પાર્ટીની વાત લઈને. પણ આમ આદમી પાર્ટીની જે વાત છે એ વાત કેજરીવાલની વાત છે કે ગામના સામાન્ય માણસની વાત છે? આમ આદમી પાર્ટીની વાત છે એ ગોપાલ ઇટાલિયાની વાત છે કે આ ગામમાં રહીને મજૂરી કરતા નાના માણસની વાત છે? અમે કહીએ તો આમ આદમી પાર્ટીની વાત છે, પણ હકીકતમાં એ વાત ગુજરાતના ગામડે ગામડે રહેલા નાના માણસની વેદનાની વાત લઈને અમે નીકળ્યા છે દોસ્તો. કે આઝાદ થયા એના 75 વર્ષ થઈ ગયા અને ગુજરાતમાં ભાજપની સરકાર છે એને 35-40 વર્ષ પૂરા થવા આવ્યા. અમારા તો જન્મ પહેલેથી અહીંયા ભાજપ હાલે છે. જન્મય થઈ ગયા, મોટાઈ થઈ ગયા, સમાજના લોકોના આશીર્વાદથી રાજકારણમાં આવી ગયા, ધારાસભ્ય થઈ ગયા. તે દિવસે ખબર પડી કે આ 40 વર્ષથી કયા કુંડાળા કરે છે. તમે વિચાર કરો કે 40 વર્ષ પહેલા તમારું ઘર કેવું હતું, મકાન કેવું હતું, તમારી પાસે વાહન શું હતું? 40 વર્ષ કરતા સારું મકાન આજે છે એ ભાજપે બનાવ્યું કે તમે પરસેવો પાડીને બનાવ્યું? કયો અમને, કોને બનાવ્યું? હું ફરીથી પૂછું કે 40 વર્ષ પહેલા તમારું મકાન કેવું હતું અને આજે કેવું છે? 40 વર્ષ પહેલા આજે જો સારું મકાન હોય તો એ ભાજપે બનાવી દીધું કે તમારા પરસેવાથી બનાવ્યું? 40 વર્ષ પહેલા ગાડી કઈ હતી, સાયકલ કઈ હતી, આજે કઈ છે? એ તમારા પરસેવાથી લીધી કે ભાજપે આપી? 40 વર્ષ પહેલા આપણા કપડા કેવા હતા, આપણા ઘરમાં સુવિધા કેટલી હતી, આજે કેટલી છે? એ બધું જ વધ્યું હોય તો તમારા પરસેવાથી વધ્યું છે કે ભાજપ વાળાએ કઈ આપી દીધું? તમે મકાન તમારા પરસેવાથી બનાવ્યું, ટ્રેક્ટર તમારા પરસેવાથી લીધું, સાયકલ પરસેવાથી આવી, છોકરા ભણેલા પરસેવાથી, ઘરમાં ફ્રીજ લેવા પરસેવાથી, ટીવી લાવ્યા પરસેવાથી, તમારા પરસેવે તમે બધું કર્યું. પણ જ્યાં તમારા પરસેવાની નહીં, સરકારના પરસેવાની જરૂર પડે એવા કામ સરકારે કર્યા? તમારા પરસેવે તમે મકાન બનાવી શકો, તમારા પરસેવે ટ્રેક્ટર લઈ શકો, પણ તમારા પરસેવે કઈ કાથરોટાથી ઉપલેટાનો રોડ થોડા બનાવી શકો? તમારા પરસેવે પાણીની ટાંકી નો બનાવી શકો, તમારા પરસેવે શાળા નો બનાવી શકો, તમારા પૈસે રોડ નો બનાવી શકો, તમારા પૈસે ચેકડેમ નો બનાવી શકો. સરકારના પરસેવાથી ચેકડેમ બનવો જોઈતો તો એ ચેકડેમ આજે 40 વર્ષે નથી બન્યો. માણસ આગળ તો આવ્યો જ છે, પણ પોતાનો પરસેવો પાડીને આવ્યો છે. એમાં સરકારે થોડોક પરસેવો પાડ્યો હોત તો આજ આટલી પીડા ન હોત સમાજની અંદર. અમે એમ કહેવા આવ્યા છે કે તમે વિચારો, આત્મા જગાડો, જુઓ કે આ શું હાલે છે. આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા કે અરવિંદ કેજરીવાલ મહત્વના નથી. તમે પોતે જેટલા મહત્વના છો. તમારા ભવિષ્યનો નિર્ણય તમારે લેવાનો છે કે હવે આમ નામ જ હાલશે કે કઈક સુધારો થાય. આજ વિચાર કરો કે આપણે આપણા પૈસાથી, આપણા પરસેવાથી બધું કરી શકીએ છીએ, પણ જ્યાં સરકારની જરૂર પડે ત્યાં સરકાર આપણું કામ કરે છે કે નહીં? હું તમને છેલ્લા 1 મહિનામાં બનેલી ઘટના કહું કે રોડ ખરાબ હોય તો રોડની ચર્ચા ચારો તરફ થાય છે. હું તો એક વખત એમ કહું કે ભાઈ ખરાબ છે તો કદાચ થોડુંક તારવીને વયા જાઉં, પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય તો ઘરની પોલીસ લઈને ફરાય? ઘરમાં પોલીસ સ્ટેશન ખોલી એકશો કોઈ? કે આ ગોપાલભાઈની માલિકીનું પોલીસ સ્ટેશન ગોપાલભાઈએ બનાવેલો પીઆઈ? નહીં. આજથી 3 દિવસ પહેલા અમરેલીની બજારમાં એક દીકરીને એક લુખ્ખા લફંગાએ છરી મારી દીધી. 50 કરતા છરીના વધુ ઘા માર્યા, ગળું પોણા ભાગનું કપાઈ ગયું, સાથળ ઉપર, હાથ ઉપર, પગ ઉપર બધે છરી મારી દીધી લફંગાએ. હું એ દીકરીની દવાખાનામાં ખબર કાઢવા ગયો, એના મમ્મીને અને બધાને મળ્યો. મેં કીધું બેન કેમ આ ઘટના બની? એટલે એને કીધું કે આ 4-5 છોકરા કાયમ અમારી બજારમાં ફર્યા કરતા હતા અને અમારી છોકરીઓ પર ખરાબ નજર કરતા હતા. અમે મજૂરી કરતા નાના માણસ છીએ, અમને એમ થયું કે વળી કઈક નવું થાય અને અમારી દીકરીને અમારી બધાની આબરૂ ખરાબ થશે, એટલે અમે પછી એ ગુંડાઓના, લફંગાના ડરના કારણે અમારી દીકરીનું દીકરાનું હામું હગું કરી નાખ્યું કે જેથી કરીને આ વાહે ફરતા બંધ થાય. તો એ લફંગાઓ એક દિવસ ઘરે આવ્યા, આજથી 3 દિવસ પહેલા. એ છોકરીનું જ્યાં હગું કર્યું તો એ છોકરાને છોકરીના ફોનમાંથી ફોન કર્યો, જેમ ફાવે એમ ગાળો દીધી
અને પછી છોકરીને છરી મારીને મારી નાખવાની કોશિશ કરી. ભગવાનની દયાથી દીકરી જીવી ગઈ છે. પણ એ ઘટના બન્યા પછી શું થયું? પોલીસે આરોપી 2 પકડ્યા, છોકરીએ 3 લખાવ્યા, ત્રીજો આજ દી સુધી નથી પકડાનો. 2 પકડ્યા, એના મોઢા પોલીસે ઢાંકી દીધા. શું કામ? કે 2 માંથી જે છરી મારનાર મેન માણસ હતો એના ભાજપના ધારાસભ્ય હારે 1 કિલો ફોટા છે. એટલે પોલીસે એનું મોઢું કાળા પટ્ટાથી ઢાંકી દીધું. દીકરીની માં એમ કહે છે કે એનું મોઢું કેમ ટીવી નથી બતાવતા? કાળા કામ કર્યા છે બતાવો આખા ગામને. કાળી કરતૂત કરનાર કોણ છે? પોલીસે એનું મોઢું ઢાંકીને ફીંડલું વાળે છે. આ પહેલી ઘટના. આજથી 5 દિવસ પહેલા અમદાવાદની અંદર એક દીકરો અને દીકરી ફરવા ગયા. એ બંનેના પરિવારને ખબર કે દીકરી ક્યાં ગઈ, દીકરો ક્યાં ગયો. બેયના મા બાપને ખબર હતી કે આપણા દીકરા, કેમ કે હગું કરવાનું હતું, થયું નહોતું, પણ ગયા ફરવા પૂછી. અને કંઈક બેઠા હતા ગાર્ડનમાં, એક લફંગો આવ્યો અને છોકરાનું ખૂન કરી નાખ્યું, છોકરીની છેડતી કરી. આજથી અઠવાડિયા પહેલાની ઘટના. શું કામ? કે બસ 2 એકલા બેઠા છે અને આ દારૂ પી ગયો એટલે મારી નાખ્યો. જે દીકરા દીકરીનું હગું કરવાનું હતું એ છોકરાનું ખૂન થઈ ગયું આજથી અઠવાડિયા પહેલા. ભુજની કોલેજમાં એક છોકરીને એક છોકરો હેરાન કરતો હતો સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ને એમાં. એટલે છોકરીએ એ છોકરાને બ્લોક કર્યો. તો છોકરાએ કોલેજની અંદર આવીને છોકરીનું ગળું કાઢી નાખ્યું, છોકરી મરી ગઈ. હું કહેવા બેસીશ ને તો આવી તો 20-30 ઘટના દર મહિને બની જાય છે. રોડ તૂટલો છે, શાળા નથી, એ તો કદાચ પરસેવો પાડીને કરી લેવું, પણ કઈ ઘરના પોલીસ સ્ટેશન ખોલશો તમે બધા? કેવો વિચાર કરો. અને કોના ઘરમાં દીકરી નથી? દીકરી ભણવા જાય તો આપણને ચિંતા થાય કે આ લફંગા વાહે તો નહીં ફરતા હોય ને. અને ના પાડે તો છરા લઈને વાહે થવા માંડ્યા છે. અમદાવાદની નિહાળમાં એક છોકરાએ છરો લઈને બીજા છોકરાને મારી નાખ્યો. એ ઘટના સાંભળી કે ન સાંભળી? છરા મારી દેવા એ તો હવે જાણે આમ સામાન્ય ઘટના થઈ ગઈ છે. તમે તમારા દિલ પર હાથ રાખીને વિચારો. અમને નો મત દેતા કાંઈ વાંધો નહીં, પણ તમારો પોતાનો તમારી દીકરીનો જીવ તો બચાવશો કે એ નહીં બચાવો? અમારા માટે કાંઈ ન કરતા, પણ કેવા લફંગાઓ! છરો મારી દેવો એટલે રમત થઈ ગઈ છે. હું કહેવા બેસીશ તો એટલી બધી ઘટના બને છે અને સરકારનો કોઈ કંટ્રોલ નથી. અહીંયા આમ આદમી પાર્ટીની કાથરોટામાં સભા છે તો આગે સિંઘમો ઉભા છે, ત્યાં ઉભા સભામાં નહીં આવવા દેવા માટે રોકે છે. આ રાજુભાઈ એટલે અમે કીધું કે રાજુભાઈ જાઓ તો એલા બહુ સિંઘમ કોણ એવા આવ્યા છે કઈ સભામાં માણા નથી આવવા દેતા? આમ આદમી પાર્ટીની સભામાં માણા ન આવે ઈ હાટુ સિંઘમો છે, પણ કોઈ દીકરીનું ગળું ન કપાય ને એની કાળજી રાખવા માટે કોઈ સિંઘમ નથી. ગમે છરો મારી દે, ગમે ખૂન, બુટલેગરોના તો નામ નથી લેવાતા, ઘરે આવીને મારી જાય છે. 3 દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના એક ગામમાં ખેડૂત વાહુ ગયા હતા. એને ધારિયા મારીને ખેડૂત હુટેલા ખેડૂતને મારી નાખ્યા. એ ઘટના જાણી તમે? વાહુ ગયેલા ખેડૂતને હુતા છે, 60-65 વર્ષનો ભાભો છે, એનું ખૂન કરી નાખ્યું. આરોપી નથી પકડાતા. આજથી 1 મહિના પહેલા ઢુંઢિયા પીપળિયા ગામમાં, મારા ભેસાણની બાજુમાં ગામ આવ્યું, વડિયા તાલુકા વડિયામાં, ને ભાભો અને ડોશી ઘરે હુતા હતા. 4 લોકો અડધી રાતે 3 વાગ્યા આવ્યા અને હુટેલા માન નાખ્યા. હાથમાંથી હોનાનું જે કઈ દાગીના હતા એ લઈને વહી ગયા. વાડીએ હુતા હોય તો માન નાખે, ઘરે હુતા હોય તો માન નાખે, કોલેજમાં ભણવા જાવ તો માન નાખે, બગીચામાં ફરવા જાવ તો માન નાખે. તમે વિચારો કે તમે શું કરવા માંગો છો? તમારે નિર્ણય લેવાનો છે. ગોપાલ ઇટાલિયાનું કોઈ ખૂન નહીં કરી નાખે, કેમ કે એ તો બધા ઓળખતા આમ ન મરાય. પણ આપણું શું થાય પબ્લિકનું? આપણે વિચારવાનું છે. અમે તો તમને હાથ જોડવા આવ્યા છે કે મોતથી બચવું હોય ને તો આ ભાજપ વાળાને કાઢો. હવે પ્રશ્નો આપણા હો છે. મગફળીનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, ખાતરનો પ્રશ્ન, પણ એનથી મોટો પ્રશ્ન જીવવાનો છે. જીવતા રહો તો કઈક બીજા પ્રશ્નની વાત આવશે ને. ધારિયા ઉડે, તલવાર ઉડે, ડ્રગ્સ નું દૂષણ, દારૂ વાળા. મારી વાત ખોટી હોય તો ના પાડો, સાચી વાત હા પાડો, પછી હું આગળ વધુ. સાચી વાત છે ખોટી? બધા ભાજપના નેતાઓ સુધી હપતા જાય છે. અમારે સભા કરવી હોય તો કે પરમિશન લ્યો. દારૂ વેચવા વાળા તો જમાય હોય એમ ફરે છે ભાજપના. એને કોઈ રોકવા નથી નાખતું. અમારી સભા રોકવા માટે 100 સિંઘમ આવે, દારૂ વેચવા માટે એકેય સિંઘમ નવરો નથી. હું કામ?
ને માલ મળે છે અને મજા કરે છે. આપણા છોકરા દારૂ પીતા થઈ જાય એ વાતમાં ભાજપને પૈસા મળે છે. અમે એનો વિરોધ કરીએ છીએ તો અમે શું ખોટું કરીએ? અમે એમ કહીએ કે ગુજરાતમાં ભાજપ આવું કરે છે એ વાત કરીએ તો અમે એમાં શું ખોટું કામ કર્યું? તમે અમને કહો કે શું ખોટું કર્યું? અમે તો નવા નવા રાજકારણમાં આવ્યા છીએ. હું તમને મારી વાત કરું તો હું તો કેવા નાના એવા ગામડામાં કેવા હાવ નાના એવા મજૂરી કરતા ઘરમાં જન્મેલો માણસ છું. મોટી જગ્યા પર જઈ તો ન કે મોટા સપના ન આવવા દે ભાજપ વાળા આપણને. એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે ને એની વચ્ચેથી સંઘર્ષ કરીને 10 વર્ષ સુધી જેલમાં ગયા, એફઆઈઆર થઈ, દારૂ ખાધી, માર ખાધો, મેણા ખાધા, અપમાન સહન કર્યું અને વિસાવદર વાળા માથે હાથ મૂક્યો તેદીથી અમારું હાલી ગયું છે. હવે પણ 10 વર્ષ સંઘર્ષ શું કામ કર્યો? અમે ધાતા તો હું વકીલ છું, પોલીસમાં નોકરી કરી, ક્લાર્ક છું અને ભગવાને મને બહુ સારો ઘડ્યો છે. કઈક બીજે એટલું બળ કરતા રૂપિયા વાળા થઈ જતા ને હાંજ કરે હિંડોળે હિંસકતા. અહીં હું કામ આવ્યા રાજકારણમાં? ચિંતા લઈને આવ્યા, પીડા લઈને આવ્યા, વેદના લઈને આવ્યા કે આટલી હદે અન્યાય અત્યાચાર ચારો તરફ થઈ રહ્યો છે કોઈ બોલતું કામ નથી? તો અમે નિર્ણય કર્યો કોઈ બોલે કે ન બોલે, અમે તો ધરતીના જણેલા માણસો છીએ. અમે તો બોલશું અને પૂરી તાકાતથી બોલશું, પાછા નહીં પડીએ. અને આજ સુધી બોલતો આવ્યો છું. એ વાતનું ભાજપને પેટમાં તેલ રેડાય છે અને એટલે અમને ફસાવવા માટેની અનેક કોશિશ કરે છે. તમે વિચાર કરો. અને અમારા વિરોધમાં ભાજપ વાળા કોંગ્રેસ વાળા બે ભેગા થઈ ગયા છે. વિસાવદરની ચૂંટણી જોયું તું? હોટલ સાહેબ બેહીન હું કાળે કરતો તો હાલતી હતી. એમ નથી, વેવાય છે. ખોટું સંબંધ ન બતાવાય ને, આપણે જે વહી કેવું પડે. કેમ કે નવી જૂનીમાં ડખોય થાય પણ વેવાયમાં ન કરી શકાય. એ વાત સાચી કે ખોટી? વેવાયમાં ડખો ન કરી શકાય, વેવાયને માન આપવું પડે. એટલે હમ માન સન્માનથી જોડાયેલા છે. હું તમને એ વિનંતી કરવા માટે આવ્યો છું કે ચૂંટણીઓ ઘણી આવશે, વહી જાહે, કોક જીતશે, કોક હારશે, વળી જીતશે, વળી હારશે. પણ સમાજમાં એક વખત આવી બધી દારૂની, ડ્રગ્સની, ગુંડાઓની, ભ્રષ્ટાચારીઓની બરબાદી ફેલાઈ જાય તો એ કાબૂમાં કેદી આવશે? ભેળાઈ જાય પછી શું કરવું પડે? થોડું ખડ હોય તો નીંદે મેળ આવે, પણ ભેળાઈ જાય તો શું કરવું પડે? દવા સાટે નો મેળ આવે, રોટોવેટર મારવું પડે એમ છે આમાં. નકર આ ભેળાઈ ગયું ગુજરાતમાં. તમે જો કે સામાન્ય માણસ કાંઈ વાંકમાં ન હોય અને અહીંથી તમે ઉપલેટા ટુ વ્હીલ લઈને જાઓ ને તમે માનો કે કંઈક હેલ્મેટ બેલ્મેટ ન પહેર્યું હોય તો સિંઘમો આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, ચપ્પલ નથી પહેર્યા, હેલ્મેટ નથી પહેર્યું, બુસ્કોટ નથી હારો પહેર્યો, એમ કઈ મેમો પાડી દેશે. થાય છે કે નથી થતું? બધા ભાજપ વાળાના રાજમાં લુગડા રહ્યા છે, હેલ્મેટ ની ક્યાં કરે છે? રહ્યું છે એટલું પહેર્યું છે. પહેલા તો નકર બાપ દાદા હોનાના બટન પહેરતા જપે, હવે તો બટન નથી, ખુલ્લા બુસ્કોટ લઈને ફરવું પડે એ હાલત થઈ છે. એમ કે આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું. ભાઈ જેટલું વધવા દીધું તમારે ભાજપ વાળા એટલું પહેરી માર્યા છે, કાઢલે હું છે 800 એક ધારે. હું તમને એમ કહેવા માંગુ છું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે. જેટલા મોડા જાગશો ને એટલું જાગ્યા પછી કઈ ફાયદો નથી થવાનો. અમે મહત્વના નથી. હું 100 વખત એકની એક વાત કહીશ, અમે બિલકુલ મહત્વના નથી. પણ આજ પરિસ્થિતિ શું છે ગુજરાતમાં કે આજ કોઈ સાંભળવા વાળો માણસ નથી સરકારમાં. કોણ સાંભળે? તાલુકા પંચાયતનો સભ્ય વાત ન સાંભળે, જિલ્લા પંચાયતનો માણસ વાત ન સાંભળે, ધારાસભ્ય નો સાંભળે, સાંસદ સભ્ય નો સાંભળે, ગામના તલાટી મંત્રી કે મામલતદાર કે ટીડીઓ પાસે જાઓ તો એ તો ઝાંટા મારે, તમારી વાત ન સાંભળે. તો આ સરકાર છે કે તાનાશાહી છે? અને આવી તાનાશાહી હાલતી હોય તો આપણે શું કરવું પડે એ વિચારવાનો દિવસ હવે આવી ગયો છે. ચૂંટણીઓ તો આવશે. આજ મેં વિસાવદરના જનતાના લોકોના આશીર્વાદથી હું વિધાનસભા ગયો તો મેં નરી આંખે જોયું અને મેં જે જોયું એ મેં ગામને કીધું. મેં શું જોયું? ભાજપના બધા જ ધારાસભ્યોને બોલવા ઉપર પ્રતિબંધ છે કે એક શબ્દ વિધાનસભામાં બોલવાનો નહીં.
ભાજપ પાર્ટીની ઓફિસમાંથી જે સ્ક્રિપ્ટ આવે પ્રશ્નોની ઈ ઊભા થઈને બોલીને છાનું માનું બેહી જવાનું, બે શબ્દ વધુ બોલે તો ટિકિટો કપાઈ જાય છે. અહીંયા જે ગામ ઉપર દાદાગીરી કરતા હોય, ધમકાવતા હોય, દાદો થઈને ફરતા હોય, ઈ લોકો ન્યાય એક શબ્દ નથી બોલી શકતા. વિધાનસભામાં એક શબ્દ જનતા માટે નથી બોલી શકતા. અને એવા લોકો આપણા જ મતથી ચૂંટાયા છે. તો આપણે વિચારવું પડશે કે હવે આપણે શું કરવા માંગીએ છીએ. પંજાબમાં હમણાં પૂર આવ્યું અને એ તો કુદરતી હોનારત છે, એને તો રોકી ન શકે. પણ હોનારત આવ્યા પછી સરકાર ખભો કેવડો આપે છે, સરકાર મદદ કેવડી આપે છે એનો દાખલો આપું કે સરકારે તરત જ જાહેર કર્યું કે જે ખેડૂતોને જે વસ્તુનું નુકસાન ગયું હોય, ખેતર ધોવાઈ ગયું કે મકાન ધોવાઈ ગયું કે ઢોર તણાઈ ગયા કે વાસણ તણાઈ ગયા કે જે થયું, બધી જ વસ્તુની સહાય સરકાર ઓન ધ સ્પોટ ચૂકવશે. એક પણ ભ્રષ્ટાચારને અંદર થવા નહીં દેવામાં આવે એવો નિર્ણય કર્યો અને હેક્ટરે 50,000 રૂપિયાની સહાય જાહેર કરી અને સહાયનું વિતરણ થઈ ગયું છે. ગુજરાતમાં સરકારને કેમ ઘા વાગે છે? ગુજરાતમાં અમે પ્રશ્ન ઉઠાવો કે પાક વીમા યોજના કેમ નથી? ભાઈ આ સાઉન્ડ વાળા ભાઈ, આ મોબાઈલ છે, મોબાઈલનો વીમો છે, કારનો વીમો છે, દુકાનનો વીમો છે, મકાનનો વીમો છે, ગોડાઉનનો વીમો છે, માણસનો વીમો છે, હંધી વસ્તુના વીમા છે, તો ખેડૂતની મોલાતનો વીમો કેમ નહીં? એને એટલે મેં જયારે મુખ્યમંત્રી સાહેબને પ્રશ્ન પૂછ્યો કે બધી વસ્તુના વીમા છે, તો આ મુખ્યમંત્રીને એવો પ્રશ્ન કરવો છે કે ખેડૂતની મોલાતનો વીમો કેમ નહીં? ક્યાંક અતિવૃષ્ટિ આવે, ક્યાંક અનાવૃષ્ટિ આવે, ક્યાંક માવઠું આવે, તો ખેડૂતને જો દવા, ખાતર, બિયારણ, મજૂરીનો જે ખર્ચો ચડ્યો હોય એટલા રૂપિયા રાહત પેટે મળી જાય તો આખું વર્ષ 0-0 થઈ જાય, લેણું નહીં દેણું. એના બદલે સરકારે શું જાહેર કર્યું? પેકેજ, યોજના નહીં. યોજના હોય તો આખા ગુજરાતમાં લાગુ પડે, ફરજિયાત લાગુ પડે, ફરજિયાત દેવું પડે. પણ ખેડૂતને ફરજિયાત ન દેવું પડે એટલે ગુજરાતની ભાજપની સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. પેકેજ એટલે ગુજરાતીમાં પડીકું. પડીકોને પેકેજ કહેવાય. પડીકું તો જ્યાં દેવું હોય ત્યાં દે, ન દેવું હોય ત્યાં ન દે. ખેડૂત પડીકા નથી માંગતા, ખેડૂત વટથી અધિકાર માંગે છે કે અતિવૃષ્ટિમાં નુકસાન થાય તો સરકારે અધિકારપૂર્વક એને વળતર આપવું જોઈએ. પણ આ સરકાર નહીં આપે. શું કામ નહીં આપે? એની પાસે એવડી મોટી બહુમતી છે કે ધારે એવું કામ કરે છે. હું તમને એનો એક દાખલો આપું. 9 તારીખે 9મી સપ્ટેમ્બરે વિધાનસભામાં એક બિલ આવ્યું, એક કાયદો બનાવ્યો સરકારે. વિધાનસભાની અંદર ધારાસભ્ય બેઠા હોય તાળીઓ ન પાડી શકે. કોઈ વાતમાં મજા આવે અથવા કોઈ વાતમાં સપોર્ટ કરવો હોય તો આમ ટેબલ ઉપર આમાં હાથ પછાડવાનો હોય, તાળી ન પાડવાની હોય. હવે ન્યાય એને હાથ પછાડવા વાળા 160 રાખ્યા છે. કાયદો કહેવાય, ધ્યાનથી સાંભળજો કે ગામની સહકારી મંડળીમાં કે તાલુકા સહકારી બેંકમાં કે જિલ્લા સહકારી બેંકમાં કોઈ વ્યક્તિ ખોટી સહી કરીને, ખોટા કાગળ આપીને, જન્મનો ખોટો દાખલો, મરણનો ખોટો દાખલો, ખોટું નામ, ખોટી અટક, ખોટું સરનામું, ખોટું આધાર કાર્ડ, કાંઈ પણ ખોટું કરીને ગામની મંડળીથી લઈ અને બેંકના ડિરેક્ટર સુધી બની જાય, સભાસદ બને, ગામનો પ્રમુખ બને, તાલુકા બેંકનો પ્રમુખ કે ડિરેક્ટર બને, જિલ્લા બેંકનો પ્રમુખ કે ડિરેક્ટર બને, તો અત્યાર સુધી જેલની સજાની જોગવાઈ હતી. 9 તારીખે ગુજરાતની વિધાનસભામાં સરકાર કાયદો લાવી કે હવે ખોટું કામ કરીને સભાસદ કે ડિરેક્ટર બને તો જેલની સજા નહીં, એને 5,000 નો દંડ લઈને છોડી મૂકવાનો. મેં આ કાયદાનો ઉભા થઈને વિરોધ કર્યો. 36 મિનિટનું મેં ભાષણ કર્યું. મેં એના વિરોધમાં હું બોલ્યો, પણ ભાજપની 160ની બહુમતીથી મહિનામાં ટેબલ ઠપકારવા પૂતળાની જેમ ગબ 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 કાયદો પાસ. અમે તો હું ને હેમંતભાઈ અમે 4 જણા બેઠા હતા. અમારો અવાજ કેટલો ને 160માં દેકારો કેટલો. તમે વિચારો કે આવા કાળા કાયદા બહુમતી આધારે પાસ કર્યા પછી શું થયું કે મને એમ થયું કે હું જનતાને જણાવું કે તમે જે બહુમતી ભાજપને આપી છે એનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે મેં વિધાનસભાના જે કાંઈ માણસો હોય ભાજપના એની પાસે વિડીયો માંગ્યો. વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ કરી દીધું છે. શું કામ? કે તમે લાઈવ જોવો તો તરત તમને ખબર પડી જાય કે આમાં ગાંડા ગાંડા કેટલા છે, ડાયા ડાયા કેટલા છે. અને તમે તારવી નો એકો. વિધાનસભાનું લાઈવ નથી આવતું. મેં વિધાનસભાના ભાજપના જે જવાબદાર માણસો એને લેખિતમાં પત્ર લખીને વિડીયો માંગ્યો
કે ઓલા સહકારી મંડળીના કાળા કાયદા ઉપર હું જે બોલ્યો એ મારો 36 મિનિટનો વિડીયો આપો, તો મને આજ દિવસ સુધી આપવાની ના પાડે છે કે અમે તમને ન આપી શકીએ, કાયદામાં નથી. અને ભાજપના 5 મંત્રી અને 2 ધારાસભ્યોએ જે મોદી મોદી વખાણ કરતા હતા ને બધા વિડીયો એને આપી દીધા ને એને એના ફેસબુક પર ચડાવી દીધા. ભાજપ વાળાને વિડીયો જોઈએ તો આપી દેવાનો. આમ આદમી પાર્ટી વાળો જે અંદર જઈને બોલ્યો છે જનતા માટે, ખેડૂત માટે, ગામના નાના માણસ માટે, એ બહાર નથી આવવા દેતા વાત. તમે મારી વાત સમજો છો કે નહીં? દોસ્તો, આને ક્યારે બદલશો? અમે મહત્વના નથી, અમે તો નાના માણસો છીએ. પહેલી વાર રાજનીતિમાં આવ્યા છીએ, તમારો આશીર્વાદ રહે ત્યાં સુધી અમારો હાલ છે. પણ જનતા તરીકે આપણે વિચાર કરવાનો છે કે 40 વર્ષ થવા આવ્યા, સરકારથી એક સારો રોડ ન બને, એક સારી સ્કૂલ ન બને, એક સારું દવાખાનું ન બને, ગામમાં એક તલાટી મંત્રી કે મામલતદાર ટાઈમે ન આવે. 40 વર્ષ થઈ ગયા, જેની પાછળ તમે તમારા દીકરા પાછળ 40 વર્ષ ખર્ચ્યા હોય અને 40 વર્ષ પછી હુતા હુતા પાણી મગાવો, બટાક લાયક કરશો પાણી, અને ના પાડી દે તેને કેવો ગણવો? કેવો ગણવો? એને કપાતર કેવો પડે? તમે જેને 40 વર્ષથી સરકારમાં બેહાડ્યા, એક તમારો સારો રોડ નથી બનાવી દેતા, એક સારો મામલતદાર નથી આપી શકતા, સરકાર કેવી ગણવી પડે? એની કપાતર સરકાર વાહે ટાઈમ હું કામ બગાડવો જોઈએ? હું તો તમને કહેવા આવ્યો છું, જેની વાહે સમય બગાડો, જેને મત આપો, જેને પૈસા આપો, જેની સભામાં જઈને તમારો સમય આપો, એ માણસ કામ ન કરે તો એને બદલવો જોઈએ. કાલ અમે કામ ન કરીએ તો અમારા માટે આ જ વિચાર હોવો જોઈએ. પણ હું તમને વિનંતી કરવા આવ્યો છું કે ઘણું મોડું થઈ ગયું છે જાગવામાં. તમે બધા જાગો એવી મારી વિનંતી છે. વિસાવદરની હું તમને વાત કરું કે આખી સરકાર અમારા વિરોધમાં આવી ગઈ. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, આ મંત્રી, તે મંત્રી, ગામમાં તલાટી મંત્રી નહોતા, ત્યાં કેબિનેટ મંત્રી આટા મારતા હતા. અને આખી ભાજપની સરકાર લાગી ગઈ. કોઈ માણા બાકી નહોતો. તમારા આ મલકવાળા ને આવ્યા છે, તમને ખબર હશે કેટલા ને આટા મારતા હતા. ઉપલેટામાંથી ભાજપના ઘણા આટા મારતા હતા. બધા લાગી ગયા. પણ જનતાની તાકાત જુઓ કે આખી સરકાર હારી ગઈ અને જનતાની તાકાત જીતી ગઈ. દોસ્તો, થયું કે ન થયું? વિસાવદરની ચૂંટણીમાંથી 3 મોટી વાત ગુજરાતના જનતાની સામે આવી. પહેલી વાત કે આ કોંગ્રેસ વાળા વર્ષોથી એવા પકડાટ કરતા હતા, જ્યારે ચૂંટણી હારે તો કે ઈવીએમ, જ્યારે હારે તો કે ઈવીએમ. ઓલો ઠોઠ નિહાળ્યો હોય ને એ આખું વર્ષ ભણવાનું ધ્યાન ન આપે, અને જે દી નિષ્ફળ થાય ને અને બાપો પૂછે બટા કેમ નપાસતો, તો કે સાહેબ કડક આવી ગયા હતા. તો સાહેબ તો કડક જ આવવાનો, તારે વાંચીને જવું જોઈએ ને. એમ જે દી કોંગ્રેસ ચૂંટણી હારે એટલે તરત એમ કે ઈવીએમ ઈવીએમ ઈવીએમ. એમ નો કે અમે ભેગા બેસીને ખાતા હતા ને ગામ ભાળી ગયું એટલે મત નથી દેતું. એમ નો કે વર્ષોથી ઈવીએમ ના રોજના રોજ પબ્લિક ને બીવડાવી દીધી. અનેક લોકોને અંદરથી એમ થતું હતું સારું ભાજપને નથી દેવો, પણ આને દેશ ને આમ ભયો જાહે તો ઈ બીકમાં કેટલું માણા તો મત દેતા બંધ થઈ ગયું, નથી કોઈને દેવો, જાઓ. પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખી ભાજપની સરકાર લાગી ગઈ. તોય કે જનતાએ જેનું બટન દબાવ્યું ને એ ગોપાલ ઇટાલિયા 17,500 મતથી જીતીને આવ્યો. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે પાર્ટી અને ઉમેદવાર જો પૂરી તાકાત લગાવે તો સામે જનતા 4 ગણી તાકાતથી તમને જીતાડવા માટે તૈયાર છે. આમાં ઈવીએમ નું કઈ આવતું જ નથી. ઈવીએમ થી ચૂંટણી જીતાતી હોત તો ગોપાલ ઇટાલિયા અને અમિત શાહ જીતવા દે? એમ માનો છો ને? જીતવા દે? કયો છે મને જીતવા દે? નહીં. પણ ઈવીએમ થી નથી જીતાતી ચૂંટણી. આજે જનતાના મતથી જીતાય. જનતા જેનું બટન દબાવી નેતા બની શકે છે. વિસાવદર થી સંદેશ આવ્યો છે. બીજી વાત કે ભાજપ વાળાને એવો નશો ચડી ગયો છે, હવા આવી ગઈ છે કે એમને કોઈ હરાવી શકે એમ નથી. દેશની સૌથી કહેવાતી મોટી પાર્ટી, આટલા પૈસા, આટલા નેતા, આટલા ગુંડા, આટલા બુટલેગર, આટલા મામલતદાર, આટલા આ. ભાઈ જનતા જાગૃત થઈ જાય ને તો મોઢા બતાવો એવા નહીં રહે. એનો દાખલો વિસાવદર થી આવ્યો છે. આજ વિસાવદરની ચૂંટણી પૂરી થઈને 3 મહિના થવા આવ્યા. એકેય ભાજપ વાળાના મોઢું દાંત કાઢતું જોવા નથી મળતું. હજુ દાંત નથી આવતા. એને 2 વાર કાકા ઉપરથી હોગ ભાંગવા આવ્યા, પણ હોગે ભાંગતો નથી. એકવાર અમદાવાદ ને એકવાર ભાવનગર 2 વાર આવ્યા કાકા કે થોડાક બટાવ દાંત કાઢો, પણ દાંત કાઢે એવા નથી.
વિસાવદર વાળાની મહેરબાનીથી આપણને એ જાણવા મળ્યું કે જનતા જો મક્કમ થઈ જાય ને કે નહીં પાડી દો, તો કોઈ સરકારની તાકાત ક્યાંય કામમાં આવતી નથી. ગમે એવડી મોટી શક્તિ હોય, જનતાથી મોટી શક્તિ ભારતમાં બીજી કોઈ છે નહીં. વિસાવદરથી સાબિત થયું. અને ત્રીજી વાત કે આ સીધી રીતે સુધરે એમ નથી. વર્ષોથી સત્તામાં બેસીને કેટલા રૂપિયા ખાઈ ગયા છે. અને તમને હું આ ગામમાં બહુ ઝાઝા માણસ નથી ઓળખતો, ઉપલેટામાં હું ઝાઝા માણસ નથી ઓળખતો, પણ હું અંધારામાં તીર મારું. મને ખબર છે કે સાચી જગ્યાએ પરફેક્ટ લાગશે. જોજો તમે કે ઉપલેટામાં કે તમારા ગામમાં ભાજપનો ઝંડો લઈને બહુ હળિયા પાટી કરતા ઉપાડે આવ્યા હશે ને, એ 2 નંબરિયા હશે. અંધારામાં તીર હો, અંધારામાં લાગ્યું હોય તો હા પાડો, નકર ના પાડો. લાગ્યું? હું કોઈને ઓળખતો, પણ જે 2 નંબરિયા હશે, રોડના કામમાં કટકી, બ્લોકમાં કટકી, આ લેમ્પમાં કટકી, ગટરમાં કટકી, સીસી રોડમાં કટકી, સરકારી કોન્ટ્રાક્ટર, ટેન્ડર, નાના મોટા કંઈક પેટ્રોલ પંપોના ટેન્ડરો લીધા છે, સરકારી કામમાં પૈસા કમાતા છે 2 નંબરના, એને બહુ ઉપાડો લીધો છે ભાજપનો. બોલો હા હોય તો હા પાડો, નકર ના પાડો. બીજું કે જે માથા ભારે માણસો છે, દારૂ વેચવા વાળા, રેતી કાઢવા વાળા, ઝાડવા કાપી નાખવા વાળા, લાકડું વેચી દેવા વાળા, નાની મોટી જગ્યાએ 2 નંબરના ધંધા કરવા વાળા હશે, એ બધાએ ઉપાડો લીધો છે. ભાજપ આદરણીય નરેન્દ્રભાઈએ દેશનો વિકાસ કર્યો ને એવું કરતા હશે. વાત સાચી ખોટી? જે મહેનત કરતા હશે, જે મજૂરી કરતા હશે, જે પરસેવો પાડતા હશે, જે નાનો માણસ હશે, જે ઇજ્જતનો અને ઈમાનદારીનો રોટલો ખાતા હશે, એ ભાજપને ખાનગી ગાળું દેતા છે. વાત સાચી ખોટી? મને કોઈના નામ નથી આવડતા, કોઈના મોઢા યાદ નથી. અંધારામાં તીર માર્યું છે, વાગ્યું હોય તો એકવાર પૂરી તાકાતથી હા અથવા ના કહી દો. આખા ગુજરાતમાં આમ હાલે છે. 2 નંબરિયા, તોડબાજો, બુટલેગરો, ગુંડાઓ, ગામને ધાકમાં રાખવા વાળા માથાભારે વ્યક્તિઓ, એ બધા જ ભાજપના ઝંડા લઈ લઈને દોડ્યા કરે છે. એમને પોલીસે રોકે નહીં, એમને મામલતદાર રોકે નહીં, એમને કલેક્ટરે કઈ કહે નહીં. અને તમે તમારા ખેતરનો કેળો ભરવા માટે 3 પગારા ટાસ કાઢો ને તો સિંધુમોની ગાડીઓ આવે. ટાસ ચાલો લઈ ગયો. તો કોને જાગવાની જરૂર છે? ગોપાલ ઇટાલિયાએ, ભાજપે કે જનતાએ? કોને જાગવાની જરૂર છે? કયો મને. માફિયાઓ ઉપલેટામાં તો નગરપાલિકાને મને બધા આવીને મળ્યા હતા, કઈક બહુ મોટા પાયે બધું હે ને, આખી ઓલું જમીન ઉપર ગૌચર ઉપર આખો પ્લાન બનાવી દીધો છે. દોસ્તો, માથાભારે માણસોને કોઈ રોકી શકતું નથી અને ગરીબને કોઈ હાલવા દેતું નથી. આ પરિસ્થિતિ બદલવી હોય તો હવે પછી જે ચૂંટણી આવે ચૂંટણી હાવણા મારો ને એવી હું તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો. વેતા જ પડો, આમ બધા ભાજપ, કોંગ્રેસ, હાવણો, વેતા પડો કરો બધા, નહીં તો નહીં મેળ પડે. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી છેલ્લી વાત કેવી, હાલો ને હા એમનું છે આ બધું. આવો મારા વાલા, રહી આવો, બધા રહી આવો. હા એટલે કહી દો. હાલો માઇક માખ્યો થોડું બેઠું કહી દો. કિલો આવો બોલો પણ કેવું તો પડશે ને. હું છે બોલો. રૂપિયા કિલો જાય છે મરચા લીલા. મરચા લાવવાનું બોલો જે કહી દો થોડું પછી હું તો લાવ. ગોપાલભાઈ, આ ખેડૂતની વેદના છે. એ વેદના ભાજપ વાળા સાંભળે એમ નથી, એટલે આ ખેડૂત તમને એની વેદના કહે છે અને રૂપિયા કિલો મરચા જાય છે એટલે એટલા માટે એ લોકો આવ્યા છે. હવે તમે કઈક કરી શકો એમ છો, બાકી તો અમારો હાથ કોઈ ચાલે એમ નથી. એનો કહેવાનો મતલબ એ છે. મરચા રૂપિયા કિલો વેચાય છે, ધારાસભ્ય 5-5 કરોડમાં જાય છે. વાત સાચી છે કે ખોટી? દોસ્તો, હું તો તમે બધા જો અમને આશીર્વાદ આપો ને